જો ભારતીય સેનામાં જોડાઈને દેશની સેવા કરવાનું સપનું હોય તો સમજી લો કે 2026 તમારા માટે એક બહુ મોટી તક લઈને આવી રહ્યું છે. આજના આ વિશ્લેષણમાં આપણે ભારતીય સેના ભરતી 2026ની દરેક નાની મોટી વિગતને એકદમ સરળ રીતે સમજીશું, જેથી તમારું પહેલું જ પગલું એકદમ પાક્કું અને મજબૂત હોય. આ ખાલી શબ્દો નથી, પણ આપણા દેશના લાખો યુવાનોનો જુસ્સો છે, એમનું એક સપનું છે. અને આ સપનાને હકીકતમાં કેવી રીતે બદલવું, એની સફર બસ અહીંથી જ શરૂ થાય છે. તો ચાલો સીધા મુદ્દા પર આવીએ. 2026ની ભરતીમાં કઈ કઈ પોસ્ટ છે, એના માટે લાયકાત શું જોઈએ અને સિલેક્શનની આખી પ્રોસેસ કેવી હશે, આ બધા જ સવાલોના જવાબ આપણે અહીં મેળવીશું. અને હા, આ તક કોઈ એક ચોક્કસ લાયકાત પૂરતી નથી. ભારતીય સેના 2026માં 10મું પાસ કરેલા ઉમેદવારથી લઈને એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ સુધી લગભગ દરેક માટે દરવાજા ખોલી રહી છે. ચાલો આને થોડું ઊંડાણપૂર્વક જાણીએ. 2026માં મુખ્યત્વે 3 કેટેગરીમાં ભરતી થવાની પૂરી સંભાવના છે. પહેલી અને સૌથી મોટી છે અગ્નિવીર, જેમાં જનરલ ડ્યુટી, ટેકનિકલ, ક્લાર્ક અને ટ્રેડ્સમેન જેવા પદો આવે છે. બીજી છે એનસીસી સ્પેશિયલ એન્ટ્રી, જે ખાસ કરીને જેમની પાસે સી સર્ટિફિકેટ છે એમના માટે છે. અને ત્રીજી એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ્સ માટે શોર્ટ સર્વિસ કમિશન એટલે કે એસએસસી ટેકનિકલ ઓફિસર એન્ટ્રી. ચાલો હવે આવીએ સૌથી મહત્ત્વના ધાક પર. યોગ્યતા શું હોવી જોઈએ? શું જરૂરી ભણતર અને ઉંમર મર્યાદા પૂરી થાય છે? ચાલો પહેલાં અગ્નિવીર યોજનાની વિગતો ફટાફટ જોઈ લઈએ. જરા અહીં ધ્યાન આપજો. જનરલ ડ્યુટી એટલે કે જીડી માટે 10મું કે 12મું પાસ હોવું જરૂરી છે. ટેકનિકલ માટે 12મા ધોરણમાં સાયન્સ, અને એ પણ ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથ્સ સાથે. ક્લાર્ક માટે 12મું પાસ અને કમ્પ્યુટરનું થોડું બેઝિક નોલેજ. અને છેલ્લે ટ્રેડ્સમેન માટે 8મું કે 10મું પાસ. આ બધી જ પોસ્ટ માટે ઉંમર 17.5થી 21 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અને હા, એક વાત ખાસ યાદ રાખજો, ઓફિશિયલ નોટિફિકેશનમાં કોઈ છૂટછાટ છે કે નહીં એ ચોક્કસ ચેક કરી લેવું. હવે વાત કરી ઓફિસર એન્ટ્રીની, તો એના માટે ઉંમર મર્યાદા થોડી વધારે હોય છે. સામાન્ય રીતે 19થી 27 વર્ષની વચ્ચે. પણ આમાં એસએસસી, ટેકનિકલ જેવી અલગ અલગ એન્ટ્રી પ્રમાણે ફેરફાર હોઈ શકે છે, એટલે નોટિફિકેશન જોવું ખૂબ જ જરૂરી છે. સારું, માની લો કે ફોર્મ ભરી દીધું, પછી શું? તો પછી શરૂ થાય છે અસલી પરીક્ષા. પસંદગીની પ્રક્રિયામાં ઘણા બધા સ્ટેપ્સ હોય છે, અને દરેક સ્ટેપ પાસ કરવો ફરજિયાત છે. ચાલો આખી પ્રોસેસને સમજીએ. અગ્નિવીર માટે આખી પ્રોસેસ મુખ્યત્વે 3 સ્ટેપમાં વહેંચાયેલી છે. પહેલું, ઓનલાઈન કમ્પ્યુટર પર પરીક્ષા, જેને સીબીટી કહેવાય છે. એમાં જનરલ નોલેજ, મેથ્સ, રીઝનિંગ જેવા વિષયો પૂછાય છે. બીજું સ્ટેપ છે ફિઝિકલ ટેસ્ટ, જેમાં દોડ, પુલઅપ્સ અને ઊંચાઈ છાતીનું માપ લેવાય છે. અને જે આ બંને પાર કરી લે એમના માટે છેલ્લો અને ત્રીજો તબક્કો છે મેડિકલ પરીક્ષા. ઓફિસર એન્ટ્રીની પ્રક્રિયા થોડીક અલગ અને સાચું કહું તો વધારે ટફ હોય છે. પહેલાં તો અરજીઓના આધારે ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવે છે. પછી આવે છે સૌથી મોટો પડાવ, એસએસબી ઇન્ટરવ્યૂ. આ 5 દિવસ ચાલે છે, જેમાં તમારા વ્યક્તિત્વ, નિર્ણય શક્તિ અને લીડરશિપની કસોટી થાય છે. એ પછી મેડિકલ ટેસ્ટ અને છેલ્લે મેરિટ લિસ્ટ બને છે. ઓકે, તો હવે આપણને યોગ્યતા અને સિલેક્શન પ્રોસેસ વિશે ખબર પડી ગઈ. તો હવે સવાલ એ છે કે અરજી કરવી કઈ રીતે? આખી પ્રોસેસ ઓનલાઈન છે, અને એમાં બહુ જ ધ્યાન રાખવું પડે છે. ચાલો આને પણ સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ. સૌથી પહેલાં ભારતીય સેનાની ઓફિશિયલ ભરતી પોર્ટલ પર જઈને નવું રજિસ્ટ્રેશન કરવાનું. પછી તમારી બધી વ્યક્તિગત અને ભણતરની વિગતો એકદમ ધ્યાનથી ભરવાની. એ પછી તમારો ફોટો, સહી અને જરૂરી સર્ટિફિકેટ અપલોડ કરવાના. છેલ્લે ફાઇનલ સબમિટ કરતા પહેલાં બધી વિગતો બરાબર છે કે નહીં એકવાર ફરીથી ચેક કરી લેવી. અને હા, અરજીની એક કોપી સેવ કરીને રાખવાનું ભૂલતા નહીં. જો ફોર્મ ભરતી વખતે થતી એક નાનકડી ભૂલ પણ તમારું ફોર્મ રિજેક્ટ કરાવી શકે છે. તો ચાલો હવે એ 5 સામાન્ય ભૂલો વિશે વાત કરીએ, જે આપણે કોઈ પણ સંજોગોમાં ટાળવાની છે, જેથી આપણી મહેનત પર પાણી ન ફરે. સૌથી પહેલી અને સૌથી કોમન ભૂલ છે જન્મ તારીખ ખોટી લખવી. તમારા 10માની માર્કશીટમાં જે તારીખ હોય એ જ લખવી, કારણ કે તમારી ઉંમરની યોગ્યતા આના પરથી જ નક્કી થાય છે. બીજી મોટી ભૂલ છે ફોટોગ્રાફની. તમારો ફોટો એકદમ સાફ, ક્લિયર અને તાજેતરનો હોવો જોઈએ.
કોઈ ઝાંખો સેલ્ફી જેવો કે જૂનો ફોટો અપલોડ કરવાથી અરજી સીધી જ રદ થઈ શકે છે. ત્રીજી ભૂલ છે ભણતરની વિગતોમાં ગડબડ કરવી. તમે ફોર્મમાં જે પણ લાયકાત બતાવો છો એ તમારા ઓરિજિનલ સર્ટિફિકેટ સાથે બરાબર મેચ થવી જોઈએ. 1% ફેરફાર ન હોવો જોઈએ. ચોથી ભૂલ છે શારીરિક માપદંડની ખોટી માહિતી આપવી. ઊંચાઈ અને છાતીના માપ જેવી વિગતો એકદમ સાચી ભરવી, કારણ કે જ્યારે ફિઝિકલ ટેસ્ટ થશે ત્યારે આ બધું ફરીથી મપાશે અને જો ખોટું નીકળ્યું તો ત્યાંથી જ બહાર કરી દેવામાં આવશે. અને પાંચમી સૌથી સામાન્ય ભૂલ, છેલ્લી તારીખની રાહ જોવી. છેલ્લા દિવસોમાં વેબસાઇટ પર એટલો બધો ટ્રાફિક હોય છે કે સર્વર ડાઉન થઈ જાય છે અને પછી ફોર્મ ભરાતું જ નથી. એટલે જેવું ફોર્મ ભરાવાનું શરૂ થાય તરત જ ભરી દેવું. તો હવે જ્યારે બધી જ માહિતી તમારી સામે છે ત્યારે સવાલ માત્ર એક જ છે: શું આ સુવર્ણ તક માટે તૈયારી શરૂ થઈ ગઈ છે? યાદ રાખજો, આ ખાલી એક નોકરી નથી, આ દેશ પ્રત્યેનું સમર્પણ અને ગૌરવનો રસ્તો છે. આશા છે કે આ માહિતી તમારી તૈયારીમાં ચોક્કસ મદદ કરશે. તમારી સફર માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય હિન્દ.